ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે અગાઉના ચેપ્ટરની અંદર અને પિરિયડની અંદર આપણે પાઠની પ્રસ્તાવના તેમજ પાઠની સમજૂતી સાથે અડધો પાઠ કરેલો છે. તે આજે ફરીથી એકવાર હું અનુવાદ બોલીશ, તે તમે ધ્યાનપૂર્વક સાંભળજો અને પછીથી પાઠ શરૂ કરીશ જ્યાંથી આપણે આવ્યા હતા. ગંગા કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહમાં લઈ જવાતા કોઈ એક લાકડાના ટુકડાને જુએ છે ને શિષ્યને કહે છે, આ પાણી દ્વારા લઈ જવાની સાથે સમુદ્રને પહોંચશે, પરંતુ જવાના માર્ગમાં કિનારાનું જોડાણ, અતિશય ભારને કારણે પાણીમાં ડૂબવું, વમણમાં પડવું તેમજ નદીના પાણીથી વિખૂટા પડવું, જો આ 4 વિઘ્નો નહીં નડે ત્યારે જ. ગુરુ આગળ ઉપદેશ આપતા શિષ્યને કહે છે, આપણે બધા માણસો પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન પણ નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં પ્રેમરૂપી પાણી વહે છે. પોતાના પરિવારના જીવન જીવતા લાકડારૂપી ને જો 4 વિઘ્નો નહીં નડે તો આપણે સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્રમાં અવશ્ય પહોંચી શકીશું. જીવનમાં કેટલા વિઘ્નો આવે છે? શિષ્ય પૂછે છે. ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે, નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા અને ભય એ તીરરૂપ છે. તીરના જોડાણનું નામ આહાર, નિંદ્રા, ભય માં સેવન, સતત સેવનમાં પ્રવૃત્ત છે. હકીકતમાં આહાર એ સેવવા યોગ્ય છે, તો પણ તેમાં સતત જોડાયેલું રહેવું તે એક વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભયમાં સતત પ્રવૃત્તિ રાખવી તે વિઘ્ન બની જાય છે. એટલે જ લાકડાના ટુકડારૂપી આપણે સુખરૂપી સમુદ્રમાં પહોંચી શકતા નથી. સામાજિક વ્યવહાર એ ભારરૂપ છે. જો પણ સામાજિક વ્યવહાર બધે જ અપેક્ષા રખાય છે, પરંતુ તેમાં શક્તિનું અતિક્રમણ ન હોય ત્યારે જે માણસ પોતાના શક્તિનું અતિક્રમણ સામાજિક વ્યવહારમાં કરે છે, તે અતિશય ભારના કારણે ડૂબી જાય છે અને ડૂબેલો માણસ સુખમય સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. આપણે આ 2 વિઘ્નો સુધી જોઈ ગયેલા હતા મિત્રો. હવે આપણે શરૂઆત જ્યાંથી આવ્યા હતા ત્યાંથી ફરીથી કરીએ છીએ. હવે ધ્યાનપૂર્વક સાંભળજો. સુરાપાનમ, અક્ષકિંડા, તમાકુ ભક્ષણમ, ચોરકર્મમ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. આ 3જું વિઘ્ન છે જે ગુરુ શિષ્યને કહે છે. જે વ્યસનો છે, જીવનની અંદર વ્યસન એ એક વમળ જેવું છે. જે તમને કહે છે સુરાપાન એટલે મદિરાપાન, દારૂ. અક્ષકીડા એટલે કે જુગાર. તમાકુ ભક્ષણમ, જે તમાકુનું વ્યસન કરે છે તે, તમાકુનું સેવન કરવું તે. ચોરકર્મ, ચોરી કરવી તે, વગેરે જેવા ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે. આવર્તભૂતાની એટલે વમળ જેવા છે. મદિરાપાન, જુગાર, તમાકુનું સેવન,
ચોરી કરવી વગેરે જેવા ખરાબ વ્યસનો માનવ જીવનની અંદર વમળ જેવા છે. એષુ પતિતો જનઃ ઇતિ બહિ એષુ પતિતો જન બહિ એષુ એટલે કે આમાં પડેલો માણસ બહાર આગંતુમ ચ શક્નોતિ બહાર આવી શકતો નથી. આવી શકતો નથી. ફરીથી, આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અત્ર તત્ર પતમેવ ન ભવેતુ તાદૃશ્ય પ્રયત્નમ સતતમ કરણ્યો ભવંતિ. પછી તે પતન જ થાય છે. પછી તેનું પતન જ થાય છે. તેવો પ્રયત્ન સતત કરતો રહે છે. જે માણસ આ બધા વ્યસનોની અંદર પડેલો હોય, બહાર નીકળી શકે નહીં, છેવટે તેનો પ્રયત્ન થાય ત્યાં સુધી તે પ્રયત્ન કરતો રહે છે. કે આ લીટીમાં તમને એ સમજાવવા માગે છે. પછી તેનું પતન જ થાય છે અને તેમાં તે સતત પ્રયત્ન કરતો રહે છે. યે જના વ્યસનેષુ પતિતા સન્તિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતભ્રમંતિ. જે માણસ વ્યસનમાં પડેલો, યે એટલે જે, જના એટલે માણસો, વ્યસનેષુ એટલે કે વ્યસનમાં, પતિતા પડેલો, સન્તિ છે તે, તો તે તરંત તરે છે, અપી પણ, એકસ્મિન એક જ, સ્થાને તો સ્થાને, પરિતઃ ભ્રમતો ફરતો, ભ્રમતિત એટલે કે એક જ સ્થાને ફરતો રહે છે. જે માણસ વ્યસનમાં પડેલો છે તે તરે છે પણ એક જ સ્થાને ફરતો રહે છે. તેષાં પ્રગતિ બાધિતા ભવતિ તેમાં, તેષાં તો તેમની, પ્રગતિ તો પ્રગતિ, બાધિતા ત્યાં અટકી જાય છે. તેમની પ્રગતિ ત્યાં અટકી જાય છે. તતસ્તે સુખાદિ રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ નાહ્યંતિ. તેથી તેમની સુખરૂપી સંસાર સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. હવે આ પેરેગ્રાફનું ફરીવાર એકવાર માત્ર અનુવાદ કરું છું, ધ્યાનથી સાંભળજો. મદિરાપાન, જુગાર, તમાકુનું સેવન, ચોરી વગેરે જેવા કાર્યો, ખરાબ વ્યસનો માનવ જીવનને વમળ જેવા છે, માનવ જીવન માટે વમળ જેવા છે. મદિરાપાન, જુગાર, તમાકુનું સેવન, ચોરી કરવી વગેરે જેવું ખરાબ વ્યસનો માનવ જીવનની અંદર વમળ જેવા છે. આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. તેથી તેનું પતન જ થાય છે. તેઓ સતત પ્રયત્ન કરતા રહે છે. પછી તેમનું પતન થાય ત્યાં સુધી તેઓ સતત પ્રયત્ન કરતા રહે છે. જે માણસ વ્યસનમાં પડેલો છે તે તરે છે પણ એક જ સ્થાને ચોમેર ફરતો રહે છે. પરિતઃ એટલે ચારે બાજુ ફરતો રહે છે. તેની પ્રગતિ ત્યાં અટકી જાય છે. તેથી તે સુખરૂપી સંસારના સમુદ્રમાં પહોંચી શકતો નથી. ગુરુ પોતાના શિષ્યને આ ત્રીજા વિઘ્ન દ્વારા સમજાવે છે કે વમળમાં પડવું, આતત પાતત એટલે કે વમળમાં પડવું.
પાણીમાં જે લાકડાનો ટુકડો હોય તે જો ગોળ ગોળ જે પેલું પાણીની અંદર વમણ થતું હોય તેની અંદર જાય તો એ પાછું નીકળી શકતું નથી, એ ત્યાંના ત્યાં ચારે બાજુ ફર્યા કરે છે. એવી જ રીતે જીવનની અંદર જો માણસ આવા જ વ્યસનની અંદર જે તમને બતાવ્યા, મદિરાપાન, જુગાર, પછી તમાકુનું સેવન, ચોરી કરવી વગેરે એ ખરાબ વ્યસનો છે. માણસ જો આમાં પડેલો રહે તો પણ એ બહાર આવી શકતો નથી. ગમે તેટલો પ્રયત્ન કરે તેની ગમે એનું પતન થાય અને એમાં જ એ સતત પરોવાયેલો રહે છે. અને જ્યારે એ તરતો તો હોય, જીવતો તો હોય જ, પરંતુ તે એકના એક જગ્યાએ જ ફર્યા કરતો હશે, એ કોઈ બીજા જગ્યાએ ફરતો હોતો નથી. ખરાબ વ્યસનોવાળા માણસો એકના એક જગ્યાએ જ ફરતા રહે છે અને તેમની ત્યાં પ્રગતિ અટકી જાય છે અને તે સંસારરૂપી સાગરમાં પહોંચી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ખરાબ વ્યસન જ પોતાના પરિવારથી વિખૂટા પણ પાડી શકે છે અને પોતાની પ્રગતિ પણ ત્યાં જ અટકાવી શકે છે. એટલા જ માટે ક્યારેય પણ કોઈ ખરાબ વ્યસન કરવું જોઈએ નહીં. જો આ જીવનના આ વ્યસનોથી આપણે દૂર રહીશું તો આપણે સંસારરૂપી સાગરમાં સુખરૂપી જીવન જીવી શકીશું. ક્યારેય પણ ખરાબ વ્યસન કરવું જોઈએ નહીં. અને જો ખરાબ વ્યસનમાં આપણે પડીશું તો સમજી જજો કે આપણી પ્રગતિ ત્યાં ખરેખર અટકી જ જશે અને પતનના સ્થાને જ જશે. અને સાથે સાથે આપણી સાથે આપણો પરિવાર પણ પતનના સ્થાને જ જશે. એટલે મિત્રો, ક્યારેય પણ વ્યસન કરવું જોઈએ નહીં. હવે છે છેલ્લું વિઘ્ન, જે ગુરુ પોતાના શિષ્યને કહે છે, જે ખરેખર આપણા જીવનમાં ઉતારવા જેવું છે. પરિવારાત સુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારથી વિમુખ થવું એ પાણીથી છૂટા પડવું છે. મિત્રો, આ લીટીમાં કહે છે કે જે માણસ પરિવારથી મુખ મોડી લે તે પાણીથી છૂટું પડી ગયા બરાબર જ છે. એટલે કે જીવનમાં ક્યારેય પોતાના પરિવારથી વિખૂટું થવું જોઈએ નહીં. જો એકવાર પોતાના પરિવારથી વિખૂટા થઈ ગયા તમે તો સુખરૂપી સંસારમાં તમે જીવી શકશો નહીં. પરિવારાત, પરિવારથી, વિમુખમ એટલે કે વિખૂટા પડવું, એવ એ નદી જલ વિયોગ નદીના પાણીથી છૂટું પડવું. પરિવારથી વિમુખ થવું એ જ નદીના પાણીથી છૂટું પડવું. સામાન્યતયા પરિવારે નિવસંત એવં વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામ. જુઓ, સામાન્યતયા એટલે કે સામાન્ય રીતે, પરિવાર નિવસત એટલે કે પરિવાર સાથે રહેતા, એ જ એવમ તો એ જ વયમ આપણે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત સમર્થા ભવામ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા સમર્થ બનીએ છીએ. સામાન્ય રીતે પરિવાર સાથે રહેનારો જ આપણે રહેવાથી જ આપણે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા સમર્થ બનીએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખો ભવતિ. આ વાક્યની અંદર સ્વાર્થવશાત, ક્રોધવશાત અને પરિવારાત આ 3 શબ્દોમાં કઈ વિભક્તિ લાગેલી છે? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર મેં તમને વિભક્તિઓ વિશે જણાવી દીધેલું છે. તો યાદ કરો કે શબ્દની પાછળ ત લાગેલો હોય ત્યારે કઈ વિભક્તિ લાગે? પંચમી વિભક્તિ. સરસ. પરંતુ યદિ જો કચ્છિત કોઈક માણસ સ્વાર્થવશાત શ્વાસને આધીન, ક્રોધવશાત ક્રોધને આધીન અને પરિવારાત પ્રતિમુખો પરિવાર સાથે વિમુખ થઈ જાય છે, તે સોઅપી તે પણ નદી જલમ વિમુક્ત એટલે કે નદીના પાણીથી છૂટો પડી જાય છે. પરિવારના પ્રેમથી એ વિમુખ થઈ જાય છે.
પરંતુ જો કોઈ માણસ સ્વાર્થવશાત, ક્રોધવશાત કે પરિવારથી વિમુખ થઈ જાય છે, તે પણ નદીના પાણીની જેમ પરિવારના પ્રેમથી વિખૂટો પડી જાય છે. કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમય સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. ક્યારેય પણ કદાચિત અપી, આને છંદી છૂટી પાડીએ તો કદાચિત અપી, આ દનો ત થઈ જાય અને બીજો અ લાગી જાય. કદાચિત અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સુખમ ન પ્રાપ્નોતિ. અહીંયા જ્ઞાનેન સુખેન કઈ વિભક્તિ લાગી ભાઈ? ન, તો ત્રીજી વિભક્તિ. અને આ મ લાગેલો છે તો કઈ વિભક્તિ લાગે? મ, જે તમને મેં ધોરણ 9ની અંદર બધી જ વિભક્તિઓ જણાવેલી છે કે પાછળ આવતા કોઈ પણ શબ્દને જોઈને તમે વિભક્તિની ઓળખાણ કરી શકો છો. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થવશાત, ક્રોધવશાત કે પરિવારથી વિમુખ થઈ જાય છે, તે પણ નદીના પાણી કે પરિવારના પ્રેમથી વિમુખ થઈ જાય છે, તે ક્યારેય પણ જ્ઞાન અને સુખમય પૂર્ણ આનંદમય સંસારરૂપી સમુદ્રને પહોંચી શકતું નથી. જે માણસ પોતાના ક્રોધને કાબૂમાં કરી ન શકે અને સ્વાર્થનો ઉમેરો થઈ જાય જીવનની અંદર, ત્યારે તે પોતાના પરિવારથી વિમુખ થઈ જાય છે. જીવનની અંદર જો આપણે પૂરા પરિવાર સાથે રહેતા હોઈએ તો ક્યારેય પણ પોતાની અંદર સ્વાર્થ કે ક્રોધને લાવવો જોઈએ નહીં. સ્વાર્થ, ક્રોધ અને મોહના કારણે જ આપણે આપણા પરિવાર સાથેથી વિખૂટા થઈ જઈએ છીએ અને આપણા પરિવારનો આપણને પ્રેમ મળતો નથી અને આપણી પ્રગતિ પણ ત્યાં અટકી જાય છે અને સુખરૂપી સંસારમાં જીવી પણ શકતા નથી. વારે વારે આપણા પરિવારની યાદો આપણને સતાવ્યા કરતી હોય છે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ જો પોતાના પરિવાર સાથે રહો ત્યારે પણ તમે સુખરૂપી સંસારમાં હંમેશા ક્રોધ, મોહ, સ્વાર્થને પરિવારની અંદર ક્યારે પણ લાવવો જોઈએ નહીં અને સારા વિચારો સાથે પોતાના પરિવાર સાથે રહેવું જોઈએ. છેલ્લી લીટી, ચતુર્ભુજ્ય વિઘ્નેભ્યઃ રક્ષિતા જના જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમય સંસારરૂપમ સમુદ્રમ અવશ્ય પ્રાપ્નોતિ. ચતુર્ભ્યમ એટલે કે ચારેય વિઘ્નોથી રક્ષાયેલો માણસ જ્ઞાન, સુખ અને રૂપી પૂર્ણ રીતે આનંદમય સંસારરૂપી સમુદ્રમાં અવશ્ય પહોંચી જાય છે. કહે છે કે 4 વિઘ્નોથી રક્ષાયેલો, 4 વિઘ્નો જેને નહીં નડે તેવો જ માણસ જ્ઞાન અને સુખથી પૂર્ણપણે આનંદમય રીતે સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકશે. આ પેરેગ્રાફનું ફરીવાર અનુવાદ સંભળાવો. પરિવારથી વિમુખ એ જ પાણીથી છૂટા પડવું. સામાન્ય રીતે પરિવારની સાથે રહેવું એ જ આપણા સંસારરૂપીને સમુદ્રને પ્રાપ્ત કરવા સમર્થ થઈએ છીએ. પરંતુ જો કોઈક માણસ સ્વાર્થવશાત, ક્રોધવશાત કે પરિવારથી વિખૂટો પડી જાય છે, તે પણ નદીના પાણીથી એટલે કે પરિવારના પ્રેમથી વિમુક્ત થઈ જાય છે. ક્યારેય પણ જ્ઞાન અને સુખપૂર્ણ રીતે આનંદમય સંસારરૂપી સમુદ્રને પહોંચી શકતો નથી. આ 4 વિઘ્નો નહીં નડે કે 4 વિઘ્નોથી રક્ષાયેલો માણસ જ્ઞાન અને સુખ તેમજ પૂર્ણ રીતે આનંદમય સંસારરૂપી સમુદ્રને અવશ્ય પહોંચી શકશે. હવે વિદ્યાર્થી આખા પાઠનું ફરીવાર અનુવાદ કહી સંભળાવો.
ગંગા તીરે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તે પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને જુએ છે અને શિષ્યને કહે છે, આ પાણી સાથે તે સમુદ્રમાં પહોંચશે, પરંતુ જવાના માર્ગે કિનારાનું જોડાણ, અતિશય ભારના કારણે પાણીમાં ડૂબવું, વમણમાં પડવું, નદીના પાણીથી વિખૂટા પડવું, જો આ 4 વિઘ્નો નહીં નડે ત્યારે જ ગુરુ આગળ ઉપદેશ આપતા શિષ્યને કહે છે, આપણે બધા માણસો પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન નદીરૂપી છે, પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં પ્રેમરૂપી પાણી વહે છે. આ પોતાના પરિવારના જીવન જીવતા આપણે લાકડાના ટુકડા રૂપી જો આ 4 વિઘ્નો નહીં નડે તો જ આપણે સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્રમાં અવશ્ય પહોંચી શકીશું. જીવનમાં કયા વિઘ્નો આવે છે? શિષ્ય પૂછે છે. ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે, નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય તીરરૂપ છે. તીરરૂપમાં તીરથી જોડાયેલા એટલે કે કિનારાથી જોડાયેલાના નામ આહાર, નિંદ્રા, ભયમાં સતત સેવનમાં પ્રવૃત્ત છે. હકીકતમાં આહાર સેવવા યોગ્ય છે, તો પણ તેમાં સતત જોડાયેલું રહેવું તે એક વિઘ્ન છે. આહાર, નિંદ્રા, ભયમાં સતત પ્રવૃત્ત રહેવું તે વિઘ્નરૂપ બની જાય છે, જેમાં લાકડારૂપી આપણે સુખરૂપી સમુદ્રમાં પહોંચી શકતા નથી. સામાજિક વ્યવહાર જે ભારરૂપ છે, જો પણ સામાજિક વ્યવહાર બધે જ અપેક્ષા રખાય છે, પરંતુ તેનું શક્તિનું અતિક્રમણ ન હોય ત્યારે જે માણસ પોતાના શક્તિનું અતિક્રમણ સામાજિક વ્યવહારમાં કરે છે તે અતિશય ભારને કારણે ડૂબી જાય છે, ને ડૂબેલો માણસ સુખમય સંસારના સમુદ્ર સુધી પહોંચી શકતો નથી. મદિરાપાન, જુગાર, તમાકુનું સેવન, ચોરી કરવી વગેરે જેવા ખરાબ વ્યસનોમાં માનવ જીવનમાં વમળ જેવા છે. આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. પછી તે પતન થાય ત્યાં સુધી જ સતત પ્રયત્ન કરતો રહે છે. જે માણસ વ્યસનમાં પડેલો છે તે તરે છે, પણ એક જ સ્થાને ચારે બાજુ ફરતો રહે છે. તેમની પ્રગતિ અટકી જાય છે. ત્યાર પછી તે સુખરૂપી સંસારના સમુદ્ર સુધી પહોંચી શકતું નથી. પરિવારથી વિમુખતા એ જ નદીના પાણીથી છૂટું પડવું છે. સામાન્ય રીતે પરિવાર સાથે રહીને જ આપણે સંસારરૂપી સમુદ્રમાં પ્રાપ્ત કરવા સમર્થ થઈએ છીએ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થ માટે, ક્રોધવશાત કે પરિવારથી વિમુખ થાય છે, તે પણ નદીરૂપી પાણીમાં કે પરિવારના પ્રેમથી વિમુખ થઈ જાય છે. ક્યારેય પણ જ્ઞાન અને સુખપૂર્ણ રીતે, આનંદમય રીતે સંસારના સમુદ્રને પહોંચી શકતો નથી. આ 4 વિઘ્નોથી રક્ષાયેલો માણસ જ જ્ઞાન અને સુખપૂર્ણ રીતે, આનંદમય રીતે સંસારરૂપી સમુદ્રમાં અવશ્ય પહોંચી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું અનુવાદ તમારે લખવાનું છે અને પરીક્ષાલક્ષી પણ છે, એટલે અનુવાદ હંમેશા તૈયારી સાથે રાખવાનું અને મોઢે
કરવું. સાથે સાથે તેમાં આવતા સ્વાધ્યાયની પણ સમજૂતી તમારે લખવાની છે. ધન્યવાદ.